સુરત શહેરની ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચાલકોને કરાતા દંડની રકમમાં બેફામ વધારો કરવામાં આવ્યો છે, જે લૂંટનો આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો। સુરત શહેરની ટ્રાફિક સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન રૂપે જે દંડ ઉઘરાવાતો હતો તેમાં પણ 4 થી 5 ગણો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે વાહન ચાલકોને બેફામ રીતે લૂંટવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ આ રીતે ચલાવાતી લૂંટનો વિરોધ કર્યો છે અને વધારો પાછો ખેંચતા સુરત પોલીસ કમિશનર ટ્રાફિક વિભાગને અપીલ કરી છે। કિશોર દેસાઈ, આમ આદમી પાર્ટી, દક્ષિણ ગુજરાત। અમે આજે ટ્રાફિક કમિશનર પોલીસ કમિશનર શ્રીને જે દંડની રકમ વધારી દેવામાં આવી છે અને વાહન ચાલકોને જે રીતે રસ્તા ઉપર પરેશાન કરી દેવામાં આવ્યા છે એ બાબતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। અને અમને લાગી રહ્યું છે કે સરકારશ્રી તરફથી, આરટીઓ તરફથી અને આ સમગ્ર પોલીસ તંત્ર તરફથી આ ઉઘાડી લૂંટ ચાલી રહી છે એવો માહોલ આખા શહેરમાં અને આખા ગુજરાતમાં ઊભો થઈ રહ્યો છે। એટલે અમે એ લોકોને સાવધાન કરવા આવ્યા છે અને અમારો અનુરોધ છે કે આ લૂંટ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। એ લોકોનો જે આશય છે કે એ લોકો એવું માને છે કે આનાથી ટ્રાફિકના નિયમોનું પાલન થશે, પણ એ પાલન થવાનું નથી, ઉલટું આમાં ભ્રષ્ટાચાર વધવાનો છે અને વાહન ચાલકો વધારે પરેશાન થવાના છે। હવે અહીં પ્રશ્ન એ થાય છે કે હજુ સુધી ગુજરાતમાં એક પણ સીટ કોઈ પણ ચૂંટણીમાં ન જીતી શકનારી આમ આદમી પાર્ટી કેમ ધમપછાડા કરી રહી છે। આનું મુખ્ય કારણ છે 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે આ ગડાકડું આમ આદમી પાર્ટીને કામ લાગશે તેવું અન્ય પાર્ટીના નેતાઓ જણાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।